વ્રજ વિહાર. આજ સવારે જ ફોનમાં વાત કરી વ્રજ ને યમુનાજીને ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ ને બધું આમ નજર સમક્ષ આવી ગયું. તનથી ભલે અહીંયા હતા પણ મનથી તો ત્યાં પહોંચી ગયા હતા. जब तन की आंखें खुलती है तो संसार दिखता है. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. तो વ્રજની એક વિશેષતા એ છે, એને યાદ નથી કરવું પડતું. રાધાજી ગોલોકમાં ઠાકોરજી બે મળ્યા. ઠાકોરજીએ પૂછ્યું, રાધે આપ મને યાદ કરતા હતા? એ કે ના. રાધે આપ મને યાદ નહોતી કરતી. રાધે હું તો આપને બહુ યાદ કરતો હતો. રાધાજીએ જવાબ આપ્યો, પ્રભુ જેને ભૂલી જતા હોય ને એને યાદ કરવાના હોય, જે ભૂલતા જ ન હોય એને યાદ કેવી રીતે? તો વૈષ્ણવનો પ્રાણ વ્રજ છે. દિવસમાં તમને હોલમાં આ બધા ગયે વખતે લીલી પરિક્રમા 2 વર્ષ પહેલાં કર્યા, એટલે કાંઈ વાત નીકળે એટલે એવો પ્રસંગ છેડાય જ જાય. વ્રજની વાત એ લોકોએ કરવા માંડે ને પછી હું વ્રજ મોહે બિસરત નાહી ઉધો. વ્રજ મોહે બિસરત નાહી, વ્રજ કે બિરહે લોગ બિચારે ઠગે સે રહ ગયા. વ્રજ મોહે બિસર. અત્યારે આપણે ગોકુળનું અનુસંધાન કરીએ છીએ. હે સૂર્યપુત્રી, હે દેવી, હે યમની નાની બેન, હે યશસ્વિની, હે ત્રૈલોક વંદિતે, હે દેવી, હે યમને, મારા પાપને હરો. કાલિંદ્યા મન તીર્થાત ફલમ સ્નાતુ શતાધિકમ ગંડુસ માત્ર પીત્વા ભવતી સોમપ. અન્ય તીર્થો કરતાં યમુનાજીમાં સ્નાન કરનારનું ફળ 100 ગણું વધારે છે. કોગળા જેટલું પણ જળ પીને સોમરસનું પાન કરનારા તે થાય છે. યત્કિંચિત દીયતે રસ્યામ વિશિષ્ટમ સ્વલ્પમપ્યુત સુમેરુ સદૃશમ ભૂત્વા તદ્દારૂપતિષ્ઠતે. આના નિકટમાં જે કાંઈ વિશિષ્ટ કે સ્વલ્પ પણ આપવામાં આવે છે તે સુમેરુ પર્વત જેવું થઈને તેના દાતાને પ્રાપ્ત થાય છે. દૂરસ્થિતાપી યમુના ધ્યાતુ હંતિ મનકૃતમ ન વાચિકમ કીર્તિતા હંતિ સ્નાનાત કાય કૃતમ ચવતમ. દૂર રહેલા પણ યમુનાજી ધ્યાન કરનારના મનના પાપનો નાશ કરે છે. યમુનાજી બિરાજે ત્યાં ગોકુળમાં, બરાબર, પણ આપણે યમુનાષ્ટક કરતાં કરતાં ત્યાં ઠકરાણી ઘાટ પર પહોંચી જઈએ. વલ્લભ બિરાજે છે, યમુનાજીને યાદ કરે છે, દમલાને કહે છે, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ. અને તરત મહારાણીમાં હાથમાં કમળના માળાજી લઈ અને એક એક કમળના પગથિયા ઉપર ચડતા ચડતા વલ્લભની સન્મુખ થઈને કહે છે, વલ્લભ રાવણથી ઠકરાણી ઘાટ સુધીની હદ રાધાજીની અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ આપની ઠાકોરજીની. અને વલ્લભ યમુનાજીનું રૂપ, સ્વરૂપ, તેજ
આભા પ્રકાશ પુંજ સ્વરૂપ નિહાળી અને વલ્લભના મુખારવિંદમાંથી ષોડશ ગ્રંથની પહેલી સ્તુતિ સરી પડે છે, નમામી યમુનામહમ. તો જો છીએ અમદાવાદમાં શરીરથી, પણ પહોંચી ગયા ક્યાં? વ્રજમાં, ઠકરાણી ઘાટે. એક ભગવદી વૈષ્ણવ મને કે ઈલા જ્યારે પ્રભુ નહોતા ને, એ કે સવારે મંગળાની જારી ભરવું ને, જારી જે તો ઠકરાણી ઘાટેથી ભરવું. કે યશોદામાં જલ ભરતા હોય અને હું જાઉં એટલે કે લાલા કે લીએ चाहिए લે, અને યશોદામાં મને ઠકરાણી ઘાટે મંગળાના જારી જઈ. પછી બપોરે ગોવિંદ ઘાટે, કારણ કે ત્યાં ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈને બ્રહ્મસંબંધ મંત્રની આજ્ઞા વલ્લભને આયા કરી હતી, ક્યાં? ગોવિંદ ઘાટ ઉપર. તો એ બ્રહ્મસંબંધ આપણને આપ્યું અને પ્રભુ પધરાવી દીધા. એ લીલા ક્યાં થઈ? ગોવિંદ ઘાટે. તો આપણે બ્રહ્મસંબંધ મંત્ર બોલીએ છીએ રાજભોગમાં, તો રાજભોગની જારી લીલા હું ગોવિંદ ઘાટે. તો યશોદામાં ત્યાં કે જે ભરતા હોય લાલા કે લીએ ભોગ ધરાનો હે લે. તો મને યશોદાજી ગોવિંદ ઘાટે કે રાજભોગના, અને સેનભોગના કે જારીજી હું જશોદા ઘાટે. કારણ કે વાળું કરીને પ્રભુ જળ અરોગે તો તરત યશોદાજી કે आछो आछो बहुत बढ़िया किया, फिर आ गई लला के लिए ले. जो आ બધું ક્યાંય ગ્રંથોમાં ન લખેલું હોય, આ ભગવદીઓના ભાવ છે. અને આવા ભાવ, આવા ભગવદીઓ મને ને તમને હજી આપણે તો બહુ દૂર છીએ, પણ આવા ભગવદીઓનો સંગ થઈ જાય ને, એટલે જ વલ્લભે કહ્યું છે નવરત્નમાં, નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. એ લોકો પાસે આ જ શીખવાનું છે. ભાવના એ દરેકની પોતાની અંદરની છે. તમને જેવો ભાવ આવે એવો મને ના આવે. ઘણા વૈષ્ણવ વાત્સલ્ય ભાવમાં હોય, ઘણાય માધુર્ય ભાવમાં હોય. તો ભાવના વૈષ્ણવની પોતાની છે. એમાં તો તમે દેખાદેખી કરી જ ન શકો. આ વૈષ્ણવ મને આ વાત કરી ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ ને જશોદા ઘાટની, આપણે હજી ત્યાં નથી પહોંચ્યા. એટલે આવું સાંભળ્યા પછી જ્યારે જે ભરતા હોય ત્યારે આપણને કાંઈ આવા વિચાર ન આવે. પણ સત્સંગમાં રોજ આવું બધું વિચારીએ તો યમુનાજી કૃપા કર્યા વિના રહી નહીં. દૂર રહેલા પણ યમુનાજી ધ્યાન કરનારના મનના પાપનો નાશ. અહીંયા બેઠા બેઠા યમુનાજીનું સ્વરૂપ ને યમુનાજીનું જળ ને લાલ કમળ ને એ તટ ને આ બધું યાદ કરીએ તો યમુનાજી અહીંયા આપણે છીએ, માનસીમાં ત્યાં પહોંચી ગયા તોય આપણો પાપનો નાશ. આવા કૃપાળુ છે. ગાન કરેલા યમુનાજી વાચિક પાપ દૂર કરે છે. સ્નાનથી શરીરકૃત પાપને દૂર કરે છે. દ્રષ્ટા દ્રશ્યર્જિત હંતિ, શ્રોતા શ્રોત્ર કુતમ ક્ષણાત, અયથા વદધિતોપી મંત્રાન, કામમ જપ દ્વિજ, સમગ્ર સોપી લભતે, સમ્યક સ્વાધ્યાય ચ ફલમ. દર્શન કરાયેલા યમુનાજી દ્રષ્ટિથી પ્રાપ્ત પાપનો નાશ કરે છે. સાંભળેલા શ્રવણકૃત પાપને ક્ષણમાં દૂર કરે છે. યથાર્થ હોય તેમ ન ભળેલો પણ દ્વિજ મંત્રોને ઈચ્છા અનુસાર જપતો તે પણ સમગ્ર સ્વાધ્યાયથી થતા યોગ ફળને મેળવે છે. બોલો વલ્લભાધીશ કી જય.
મધુરાષ્ટક, રમણમ મધુરમ. ચોર્યાસી 252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. રમણમ મધુરમ માટે 84 વૈષ્ણવની વાર્તા કૃષ્ણદાસ અધિકારી. આ કૃષ્ણદાસ અધિકારી અષ્ટ સખાઓમાં એક છે. તેઓ લીલામાં વૃષભ સખા શ્રી ઠાકોરજીના અંતરંગ છે. તેમનું પ્રાગટ્ય દિવસની લીલામાં વૃષભાન સખા અને રાતની લીલામાં લલિતાજી અંતરંગ સખે છે. લલિતાજીના પણ 4 રૂપ શ્રી ગોવર્ધનનાથજી શ્રી સ્વામીજીની નિકુંજ સંબંધી બધી લીલાનો અનુભવ કરે. આમ તો મધ્યા બીજું સ્વરૂપ ઋષભ સખા વનમાં શ્રી ઠાકોરજી સાથે જઈ દિવસની લીલાનો અનુભવ કરે. ત્રીજું સ્વરૂપ દામોદરદાસ સરસાણીજી શ્રી મહાપ્રભુજી સાથે સદા રહે. શ્રી આચાર્યજી તેમને દમલા કહેવા. લલિતાજીનું ચોથું સ્વરૂપ તે કૃષ્ણદાસ અધિકારી, જેમણે શ્રીનાથજીની સેવામાં પાસે રહી અધિકાર કર્યો. ગિરિરાજજીના 8 વાર તેમાં બિરછુ બરસાના સામે એક બારી છે. તે માર્ગે થઈ શ્રી ગોવર્ધનનાથજી રાસ રમવા પધારતા. તે દ્વારના મુખ્ય કૃષ્ણદાસ. આપણે અહીંયા સમગ્ર વાર્તાનો સાર ન જોતા વાર્તા પ્રસંગ સારનો સાર જોઈએ, જે રમણમ મધુરમથી નીકળે છે. કૃષ્ણદાસે પ્રથમ શ્રી સ્વામીજીનો સંગ કર્યો, પછી શ્રીનાથજીનો સંગ કર્યો. આમ તો પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય કૃષ્ણદાસ અધિકારી થકી જ છે. આ વાર્તા પ્રસંગમાં મથુરાના ગંગાબાઈનો પ્રસંગ છે. લીલામાં ગંગાબાઈ શ્રુતિરૂપા યુથમાં તામસી ભક્ત છે. મથુરામાં એક ક્ષત્રિયને ત્યાં જન્મ, લગ્ન થયું. દીકરા થાય તે મરી જાય. આમ 9 દીકરા થયા પછી એક દીકરી થઈ. તે દીકરીનું લગ્ન કર્યું, તે મરી ગઈ. દીકરી પાસે દાગીના બહુ હતા. તે ઘરેણા ગંગાબાઈએ દાબી રાખ્યા. આમ 55 વર્ષના થયા. ઝઘડાના કારણે શ્રીનાથ દ્વાર આવીને રહ્યા. પોતાને શ્રીનાથજીના સેવક કરાવવા કૃષ્ણદાસને વાત કરી. પણ શ્રી આચાર્યજીએ કહ્યું, દેવી જીવ નથી, પણ મન ઠાકોરજીમાં નથી. કૃષ્ણદાસના આગ્રહથી નામ નિવેદન કરાવ્યું. કૃષ્ણદાસ ગંગાબાઈનું મન ભગવત ધર્મમાં લગાવવા શ્રીનાથજીનો બંને સમયનો પ્રસાદ ગંગાબાઈને મોકલતા, ભગવત ધર્મ સમજાવતા, શ્રીનાથજીના બધા દર્શન પણ કરાવતા. સંગથી ગંગાબાઈનું મન અલૌકિક. જો તમે ફૂલોની વાડીમાંથી ને નીકળો ને તો તમારી ઈચ્છા હોય કે ના હોય, તમને ફૂલોની સુગંધ આવ્યા વિના રહીને, એમ તમે સારાનો સંગ કરો ને તો તમારા વિચારો પણ એવા થાય. આપણા જમાનામાં એમ કહેતા કે દુસંગથી દૂર રહેવું. અત્યારે ભણેલા ગણેલા શું કે નેગેટિવ વ્યક્તિથી દૂર રહેવું, પોઝિટિવની સાથે રહેવું. જે નેગેટિવ વિચારતા હોય, ગ્લાસ ઓલા સ્કૂલમાં હતા ને તો ગ્લાસ હોય એટલે અડધો ભરેલો હોય, એટલે પૂછે શું કેવું છે આમાં, એટલે ઘણાય શું કે અડધો ખાલી છે, એ નેગેટિવવાળા. ને ઘણા કે અડધો ભરેલો સર, આ પોઝિટિવવાળા. મનને જેટલું પોઝિટિવ, જો કે બોલવું બહુ સહેલું છે, પણ જ્યારે આપણને કાંઈ થાય ને એટલે તરત નેગેટિવ થઈ જાય. પણ રોજ આ અભ્યાસ કરીએ ને
તો સ્વભાવમાં ફેર પડ્યા વિના રહેતો નથી. શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રીનાથજીને રાજભોગ સમજતા હતા. તે સામગ્રી પર ગંગાબાઈની દ્રષ્ટિ પડતા શ્રીનાથજી રાજભોગ આરોગ્યને શ્રી ગુસાઈજી ભોગ સરાવી આરતી કરી ગિરિરાજ ઉપરથી નીચે બેઠકજીમાં પધાર્યા. શ્રીનાથજી બાવાએ રામદાસ ભીતરિયાને લાત મારી જગાડ્યા. કહ્યું, હું ભૂખ્યો છું, કારણ રાજભોગ સામગ્રી ઉપર ગંગાબાઈની દ્રષ્ટિ પડી, તેથી રાજભોગ હું આરોગ્યો નથી. રામદાસજી તત્કાળ ગુસાઈજી પાસે આવી સઘળી વાત કરી. આપ શ્રી સ્નાન કરી ભીતર પધાર્યા. સમય શીતકાળનો હતો. જલ્દી ભીતરિયાજી પાસે વળી ભાત સિદ્ધ કરાવી ગોવર્ધનનાથજીને ભોગ ધર્યો. સમય થયે ભોગ સરાવી એક ડબરામાં વળી ભાત લઈ નીચે પધાર્યા. બધા સેવકોને જરા જરા લેવડાવ્યો, પોતે પણ આરોગ્ય. વળી ભાતનો મહાપ્રસાદ ઘણો સ્વાદિષ્ટ થયો. રામદાસને બધા સેવકોએ કહ્યું, આ સામગ્રી શીતકાળમાં ઘણી વખત સિદ્ધ કરી છે, પણ આજે બહુ સ્વાદિષ્ટ લાગે. રામદાસજીએ કહ્યું, શ્રીજી ભૂખ્યા હતા, પ્રીતિથી આરોગ્યા, તેથી અદ્ભુત થયું. કૃષ્ણદાસ પાસે જ ઊભા હતા. તેમણે કહ્યું, મહારાજ, પોતે જ કરનારા ને પોતે જ આરોગનારા, હા, સાક્ષાત આપ જ પૂર્ણ પુરુષોત્તમ છો. લાલીલા આપની જ છે, એટલે દુનિયાની દ્રષ્ટિએ આપ ગુરુ છો, બાકી આપ સાક્ષાત પૂર્ણ કરો. કારણ કે પંઢરપુરમાં કીધું હતું, અમને તો ઈચ્છા એક જ છે, હું નંદન, તમે તાત. સ્પષ્ટ કરી દીધું છે બધું. એટલે કૃષ્ણદાસજી કહ્યું, મહારાજ, પોતે જ કરનારા પોતે જ આરોગનારા સ્વાદિષ્ટ કેમ ના થાય? ત્યારે ગુસાઈજી પ્રભુચારણે કહ્યું, આ તમારા કરેલા જ અમે ભોગવીએ છીએ. કારણ કે ગંગાબાઈને બહુ હતું એમને, એટલે ગુસાઈજીએ કહ્યું, તમારા કરેલા ભોગવીએ છીએ. દયારામભાઈના ચંદ્રાવલા.